ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે ઉત્તરાયણનું પર્વ। વહેલી સવારથી પતંગ રસિકો ધાબે ચડી ગયા છે। આ દરમિયાન હવે પતંગબાજો માટે સારા સમાચાર। હવામાન વિભાગે આજે ઉત્તરાયણ પર્વ પર રાજ્યમાં પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે। આ સાથે આજે કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી કરાઈ છે, જેમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી કરાઈ છે, જેમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે। આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો પણ અનુભવાશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।